દાહોદ તાલુકાના કઠલા ગામ નજીકથી એક સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવવા પામી હતી આજે. આ દ્રશ્યો અમે તમને નહીં બતાવીએ કારણ કે ગાઈડલાઈન છે અને સાથે જ બાળકો માઇનોર છે અને માઇનોર છે તેના કારણે અમે આ નથી બતાવી શકતા. પરંતુ આ મુદ્દે જાગૃતિ લાવવા માટે તેમજ આ મુદ્દે સમજવા માટે અમારી સાથે આદિવાસી સમાજમાંથી કેતનભાઈ બામણિયા છે. અમે તેમનાથી જાણવા માંગીશું આજે સવારના સમયે ગામના લોકોને કઠલા ગામની નજીકથી એક ખુલ્લા ખેતરમાં ઝાડ ઉપર લટકતી 3 ડેડ બોડીઓ જોવા મળતા ત્યાં ચકચાર મચી જવા પામી હતી અને આ ઘટનાની જાણકારી કતવારા પોલીસને આપવામાં આવી હતી. કતવારા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ જે લટકતો યુવક છે તેની સાથે તેના 2 નાના બાળકો છે, જેમાં લટકતો યુવક અરવિંદ વોહનિયા નામનો છે અને તેની સાથે એક રવિ તેનો પુત્ર છે, એ 8 વર્ષીય છે. સાથે સુરેશ તેનો પુત્ર છે, તે 6 વર્ષીય છે. અને આ જે ખંગેલા ગામના ખારાકુવા ગામના ફળિયામાંથી ખંગેલા ગામના ખારાકુવા ફળિયામાં રહેતો હોવાની જાણકારી મળી હતી અને પોલીસે તાત્કાલિક જે આ મરણ જનાર છે તેના પરિવારજનોને બોલાવ્યા હતા. તેના પરિવારજનો ખંગેલા ગામ નજીક આવી પહોંચ્યા હતા, જ્યાં આ સામૂહિક રીતે આત્મહત્યા કરવામાં આવી હતી. 2 નાના બાળકો અને પિતાનું મોતના સમાચાર સાંભળી ગામમાં અને ખાસ કરીને દાહોદ જિલ્લામાં આ ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોમાં માતમ છવાવા પામ્યો છે. પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ પરિવારજનોની હાજરીમાં પંચનામું કરી અને 3 યુવકોની, જે એક યુવક છે અને 2 બાળકો છે, તેમની ડેડ બોડીને ઉતારી અને કતવારાના CSC કેન્દ્ર ખાતે PM અર્થે મોકલવામાં આવી હતી. સમાજમાં ખાસ કરીને જાગૃતિ લાવવા માટે આ આત્મહત્યા કેમ પ્રકારને કરવામાં આવી છે તેનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ ઘણા બધા તારણો હોઈ શકે છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસ ખાસ કરીને વ્યાજ ચક્રની દિશામાં તપાસ કરી રહી છે કે આ યુવકે આર્થિક પરિસ્થિતિમાં આવી, ખાસ કરીને જે વ્યાજમાં કોઈ પાસેથી પૈસા લીધા હોય તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. મરણ જનાર અરવિંદ વોહનિયા અમદાવાદના ગુજરાતના અલગ કોઈ ગામમાં જઈ અને છૂટક મજૂરી કામ કરતો હતો. છૂટક મજૂરી કામ કરી 2 દિવસ પૂર્વે જ તે પોતાના વતન ખંગેલા ગામે આવ્યો હતો અને બીજા દિવસે તે તેની બહેનને મળવા ગયો હતો અને બહેનને મળીને આવીને તે ન મળતા બીજા દિવસે પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી અને પરિવારજનોને ફોન આવ્યો હતો કે તમારા ઘરના 2 બાળકો અને એક યુવક ખંગેલા ગામ નજીક આવેલા ખુલ્લા ખેતરમાં ઝાડ ઉપર લટકી ગયા છે. સામૂહિક આત્મહત્યા છે. તે વિશે જાણવા અમે આદિવાસી પરિવારમાંથી કેતનભાઈ બામણિયા છે, અમે તેમનો સંપર્ક કર્યો છે. અમે તેમનાથી જ જાણવા માંગીશું કે ખરેખર સમાજમાં આ પ્રકારની જાગૃતિ આવી જોઈએ, અવેરનેસ આવી જોઈએ કે જે ઘટના બનવા પામી છે ખૂબ જ દુઃખદાયી છે, દયા આવે તેવી પરિસ્થિતિમાં છે. તેને લઈને અમે કેતનભાઈથી જ જાણવા માંગીશું. કેતનભાઈ, આ પ્રકારની ઘટના બનવા પામી છે, શું કહેશો તમે સમાજમાં જનજાગૃતિ માટે? ખાસ જે આ ગંભીર મુદ્દો હાલ જે કઠલા ગામની અંદર બન્યો, જે મૂળ વતની ખંગેલાના છે, આ એક ઘટના લગભગ અત્યાર સુધીના જીવનકાળની અંદર આ પહેલી ઘટના એવી છે કે જેમાં પિતા અને પુત્ર એક સાથે આત્મહત્યાના કિસ્સામાં જોવા મળ્યા હોય. એમાં જે અહીં જે અમે ઓલરેડી આદિવાસી પરિવાર વતી તેમજ કેટલાય અન્ય સંગઠનો વતી એક અવેરનેસની ભૂમિકા અથવા તો આદિવાસી સમાજની અંદર કેટલાય એવા કારણોને લઈ જેની જનજાગરણના મુદ્દે તેમજ આદિવાસી સમાજના ઉત્થાનના હેતુસર કેટલાય મુદ્દે અમે જનજાગરણ કરીએ છીએ. પણ આ એક એવો મુદ્દો સામે આવ્યો છે કે જેમાં એવા કારણો પણ સામે આવે છે કે ક્યાંક આર્થિક પરિસ્થિતિની નબળી હોવાને કારણે અથવા તો આદિવાસી સમાજની અંદર એવા કેટલાય લગ્ન સાથે જોડાયેલા રીતિ રિવાજ છે જેમાં ક્યાંક ખર્ચાનું પ્રમાણ વધારો હોય, એવો પણ આર્થિક મુદ્દો હોઈ શકે. બીજો કે સ્થાનિક રોજગારીનો મુદ્દો છે એ પણ હોઈ શકે. આ દરેક મુદ્દાઓ જે છે એનું એક અવેરનેસ લાવવા માટે ફક્ત સામાજિક સંગઠનો જ આ કામ કરી શકશે એવું કદાચ ન માની શકીએ, પણ આમાં સરકારી તંત્ર તેમજ જે ગુજરાત રાજ્ય લેવલની જેટલી પણ આ જે ઉત્થાન માટેની જે સંસ્થાઓ છે એ આ વિસ્તારની અંદર આ એક અવેરનેસ લાવવા માટે આદિવાસી સમાજ સાથે જોડાય અને આની પર ગંભીર રીતે વિચાર કરી અને આ એક અવેરનેસ લાવવાની જરૂર છે. જો કદાચ આવી ઘટના બીજી વાર બને, આવું પહેલી વાર અમે જોયું છે કે જેમાં પિતા અને પુત્ર એક સાથે હોય અને નાના બાળકો, જે કદાચ હું માનું ત્યાં સુધી કોઈ પણ પિતા અને પુત્ર
સાથેના જે સંબંધ છે એ સંબંધની અંદર આવું ક્રૂર કામ કરવા માટે પ્રેરણા આપવા પાછળના જે માનસિક તણાવની સ્થિતિ અથવા તો એની એક જે સાયકોલોજીકલ ઇફેક્ટ શું છે એ ખરેખર આને સમજવી જોઈએ અને આનું અવેરનેસ લાવવા માટેના તમામ પ્રયત્નો જેટલી અમારી સાથે જેટલા જનજાગરણમાં જોડાયેલા છે તમામ આ અવેરનેસ કરવા માટેના પ્રયત્નો કરશે અને આ પરિસ્થિતિને ખૂબ ગંભીર રીતે આનું જે નિરાકરણ લાવવાનો પ્રયત્ન જે છે એના માટે પણ આદિવાસી પરિવાર આનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરશે. પણ આની સાથે તંત્રએ પણ એમનો સાથ સહકાર આપે અને જેથી આવું બીજી વાર ઘટના ન બને અને બીજી વાર આવી રીતની જે કદાચ આર્થિક સ્થિતિના લીધે થયું હોય તો એ સ્થાનિક રોજગારી જે એનો મુદ્દો બની શકે છે અને જે પલાયન થવાનું જે કારણ છે એ કદાચ અહીંયા જે આર્થિક સ્થિતિમાં નું કારણ પણ હોય અને જે અહીંયા પાણી નથી આવતું અથવા તો જે પિયત માટેના પાણીના પ્રશ્નો ફક્ત ચોમાસું ખેતીની અંદર નિર્ભર રહેવાતું હોય છે એના લીધે પણ થતું હોય તો સરકારે બાકીની જે આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે જો કદાચ આ નિરાકરણ આવતું હોય તો આવા કારણો બીજા ઉદ્ભવવાના જે છે એ ઓછા થાય અને અવેરનેસ આવવામાં સરળતા રહે છે. જોહાર, જય આદિવાસી. દાહોદમાં બનેલી આ ઘટના આત્મહત્યાની તેના અમે તમને દ્રશ્યો નથી બતાવી શકતા, ફોટોસ નથી બતાવી શકતા. તેનું કારણ છે કે યુવકની સાથે તેના નાના બાળકો છે અને ગાઈડલાઇનના કારણે અમે આ દ્રશ્યો નથી બતાવતા. આ હતા કેતનભાઈ બામણિયા, જેમને અલગ અલગ પાસાઓ ઉપર વાત કરી છે. અવેરનેસ સમાજમાં લાવવા માટે માત્ર સમાજના જ જવાબદાર નથી, પરંતુ સરકારી તંત્ર પણ તેનો એટલો જ જવાબદાર છે અને સરકારી તંત્રએ પણ અવેરનેસ વારંવાર આ પ્રકારની લાવવી જોઈએ અને જે આર્થિક પરિસ્થિતિ છે તેને ડામવા માટેના પણ ઉપાયો કરવા જોઈએ. તેને લઈને પણ તેઓએ વાત કરી છે. ત્યારે આ આત્મહત્યાનું કારણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના કતવારા પોસ્ટેના કઠલા ગામે આજે સવારે એક 3 લોકોની હેંગિંગ હાલતમાં બોડી મળી આવી હતી. જે અન્વયે પ્રાથમિક તપાસ કરતા વ્યક્તિઓ છે એ ખંગેલા ગામના હોવાનું જણાવ્યું છે અને 2 બાળકો કે જેમની ઉંમર લગભગ 6 થી 8 વર્ષની છે એ બંને બાળકોને ફાંસો આપી અને વ્યક્તિ એમના પિતાએ પોતે હેંગિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. જે અન્વયે કાયદેસર ગુનો દાખલ કરી અને તપાસ હાલમાં કતવારા પીએસસી ચલાવી રહ્યા છે. સર, કોઈ કારણ જાણવા મળ્યું? નહીં, પ્રાથમિક રીતે પારિવારિક બાબતોનું જણાવ્યું છે. અન્ય કોઈ કારણ જણાવ્યું નથી. તેમ છતાં વિગતવાર તપાસ હાલમાં ચાલુમાં છે. આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ખરેખર સમાજમાં જાગૃતિ લાવવા માટેના અલગ અલગ કાર્યક્રમો થકી આ પ્રકારની જે અવેરનેસ છે તે ચલાવવી જોઈએ. તેને લઈને અમારી સાથે કેતનભાઈ બામણિયા જોડાયા હતા. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સાથે જ આપ અમારી સાથે યુટ્યુબ ઉપર જોડાવા માટે DNA દાહોદની અસ્મિતાને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ અમારા પેજને ફોલો અને લાઇક કરી શકો છો. ધન્યવાદ.